કેસ નંબર 29 મારા બગીચામાં પડોશીનું કૂતરું આવીને નગી ગયું. મજા આવશે. હવે આપણો સ્વભાવ એકદમ આમ શાંત થઈ અલે, ગયો. બાપા, હરી તો બાપા. હમણાં યોગા ચાલુ કર્યા ને એટલે. સાહેબ તમે ચાલુ કરી દો સાહેબ યોગા. કચોરીમાં લીલી ચટણી ખાશો કે લાલ? શું સાહેબ જય શ્રી કૃષ્ણ, બહુ દિવસે મળ્યા, મજામાં ને બધા ઘરે? આગોડે મારાથી તું સંડાસ જઈને હાથે નહીં તો મારથી આગોડે અરે ના સાહેબ વાત કે તો- છે આગોરે તો અહીંયા આવીને ઉભો રહે ને છાની માની અહીંયા. મારા સાહેબ જોડે પ્રગતિ થાય એમાં તારીખ કેમ આટલી બધી બળી જાય છે? અરે કોર્ટના જજ સાહેબ છે કઈ એમને થોડું તે કઈ તાર માસીનો છોકરો થોડો થાય છે સાહેબ કઈ? તમને ગાળો બોલે અરે છે. હું ક્યાં ગાળ બોલું છું? અરે ગાળો બોલે માસી છે. છોકરો કીધું મેં હજી તો. તો જુઓ સાહેબ કોઈ સંસ્કાર અરે થયા હું ભાઈને. ગાળ બોલ્યો જ નથી પણ માથું ફોડી નાખે અરે પોતાનું. ખોટા, ખોટા, અરે ખોટું ખોટા, ખોટું ખોટા, બોલાવે છે. ખોટા, ખોટા, અલા કોર્ટમાં બકરી લઈને કોણ મારે એવું આવી પૂછે ગયા? તમારા જજ સાહેબને જઈને પૂછો અરે આ તો બકરીનો કેસ ચાલે છે, કૂતરાનો કેસ ચાલે છે. આખા કોર્ટને તમે તો પ્રાણી સંગ્રહાલય સાહેબ આમ બનાવી 10 વાર અંદર શ્વાસ લઈને બહાર કાઢો અરે બધું થઈ નહીં જશે. શીખવા મારા યોગા યાર, કેટલી વાર કીધું સાહેબ તને? મારી જોડે જગા દાદાના પ્રવચનની સીડી છે, હું હાલ જ ઘેર જઈને લેતો આવું, તમને ઓ બધું ઠીક મહારાજ, થાય. આપણે પ્રવચન કરવા ભેગા નહીં થયા. હે ભગવાન, આ કયા જન્મની સજા આપો છો તમે મને ભગવાન?